નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર UGVCL પાલનપુર સર્કલ એપ્રેન્ટિસશીપ માટેની ત્રીજી યાદીમાં સમાવેશ 56 ઉમેદવારોની જે યાદી છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો એની અંદર આપ જોઈ શકો છો આ રીતે અનુક્રમ નંબર, પોલ ટેસ્ટ નંબર, નેમ ઓફ કેન્ડિડેટ અને એલોકેટ કાસ્ટ, આ રીતના 56 ઉમેદવારોનું લિસ્ટ UGVCL સર્કલ પાલનપુર દ્વારા મૂકવામાં આવેલ છે. આ લિસ્ટ 27/7/2026ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે અહીં જે ઇમેજ છે એ બરાબર વંચાતી નથી, એ માટે અહીંયા આપ જોઈ શકો છો આપણે આ તૈયાર કરેલું છે, જેમાં પોલ ટેસ્ટ નંબર, નેમ ઓફ કેન્ડિડેટ અને એલોકેટેડ કાસ્ટ અહીં દર્શાવવામાં આવેલી છે. આમાં ઉપરના 4 જે કેટેગરી આપ જોઈ શકો છો એ અંડર રિઝર્વ્ડ ST, 5મામાં ડામોર રજનીકાંત ST, તારલ કુલદીપભાઈ કુંભાભાઈ અંડર રિઝર્વ્ડ કેટેગરી ST. આ રીતના જે 56 ઉમેદવારો છે એ 56 ઉમેદવારોના પોલ ટેસ્ટ નંબર, નેમ ઓફ કેન્ડિડેટ અને એમને કઈ કાસ્ટમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે એ તમામ વિગતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ 11થી 22નું આ જે બીજી ઇમેજ છે એની અંદર આ લિસ્ટ છે. એમાં સિમિલર બાજુમાં પોલ ટેસ્ટ નંબર, એની બાજુમાં ઉમેદવારનું નામ અને એની બાજુમાં જે છે એ જે તે કેટેગરીમાં સમાવેશ થયો છે એ કેટેગરીનું નામ. આ જે બીજી ઇમેજ છે એમાં 11થી 22 અનુક્રમ નંબરના ઉમેદવારોનું નામ સાથેની આ યાદી. એ બાદ આપણે આવી જ રીતે ત્રીજી ઇમેજ જોઈશું, જેની અંદર આગળના 23થી 34 સુધીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોના પોલ ટેસ્ટ નંબર સાથે નામ સાથે એલોકેટ કાસ્ટ જે છે એ આપ જોઈ શકો છો. આ જે ઉમેદવારોનો સમાવેશ થયો છે એમાં મારા અંદાજ મુજબ આપણે 1-2 તાલીમાર્થીઓનો કોન્ટેક્ટ કરેલો એ મુજબ SCBC કેટેગરીની અંદર અંદાજિત 73-74% જે હોય છે ITIની અંદર, ત્યાં સુધી મેરિટમાં સમાવેશ કરેલો છે. OBCની વાત કરું છું, SCBCની. એના પછીનું જે લિસ્ટ છે એ 35થી માંડી અને 46 સુધીનું આપ જોઈ શકો છો. એ પણ સેમ જ અગાઉની જેમ પોલ ટેસ્ટ નામ અને એલોકેટ કાસ્ટ અહીં દર્શાવેલી છે. તો અંદાજે મેરિટની વાત કરીએ મુજબ 74-75 મેરિટની આજુબાજુના જે ઉમેદવારો છે SCBC, અને એ લોકોને લેટર ઘરે મોકલી દેવામાં આવ્યા હશે. જે ઉમેદવારોનું નામ આ મેરિટ યાદીમાં સમાવેશ છે એ તમામ ઉમેદવારોને. એ હું તમને પાછળથી એક ઇમેજ રૂપી એક પ્રોવાઈડ કરું છું. એ રીતના લેટર દરેક 56 ઉમેદવારોના ઘરે આવી ગયા હશે, અને ના આવ્યા હોય તો આપને UGVCL પાલનપુર સર્કલ ઓફિસનો તાત્કાલિક કોન્ટેક્ટ કરવો. અગાઉ આપ જોઈ શકો છો 47થી 56, જેમાં EWS જે છે કેટેગરી, એની અંદર પણ 50થી 56ના જે ઉમેદવારો છે એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતે ત્રીજી યાદી જે
યુજીવીસીએલ સર્કલ પાલનપુર દ્વારા બહાર પાડવામાં આવી છે એ આપ જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ ઇમેજ જોઈશું, જેની અંદર જે કોલ લેટર યુજીવીસીએલ સર્કલ દ્વારા મોકલવામાં આવેલા છે એ કોલ લેટરનો એક નમૂનો કહી શકાય. આમાંથી જ સિલેક્ટેડ એક ઉમેદવાર છે એનો આ કોલ લેટર છે. તો એ કોલ લેટર આપ જોઈ શકો છો. આ રીતનો કોલ લેટર આવશે. એની અંદર તમે 1 વર્ષ સુધી આ તાલીમ માટે પસંદગી પામેલા છે. એના સિવાય યુજીવીસીએલના પોતાના ધારાધોરણ હશે એ તમામ વિગતો એમને અહીં દર્શાવેલી છે. તમને માસિક પગાર એટલે કે સ્ટાઇપન્ડ 11,040 રૂપિયા આપવામાં આવશે. 1 વર્ષનો આ સમયગાળો છે. આ તમામ વિગતો અહીં દર્શાવેલી છે, જે આપ જોઈ શકો છો. તો આ રીતનો કોલ લેટર જો હજુ સુધી જે ઉમેદવારો આ પસંદગી પામેલા છે એમના સુધી ના પહોંચ્યો હોય તો તાત્કાલિક જઈ અને સંપર્ક કરવો યુજીવીસીએલ સર્કલ ઓફિસ પાલનપુરનો. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.